નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ન્યાયકોર્ટમાં વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। આ વર્ષની ચોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવતા 100% કેસ ફેલ કરવામાં આવ્યા। ગુજરાત રાજ્યમાં લોક અદાલતની શરૂઆત 24 માર્ચ 1982ના રોજથી કરવામાં આવી હતી। આ લોક અદાલત જૂનાગઢ જિલ્લાના ઉના ખાતે યોજાયેલ શિબિરથી થઈ હતી। હવે લોક અદાલતને વિધાનની જોગવાઈ દ્વારા માન્યતા આપવામાં છે। નાલસા દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષની નિર્દિષ્ટ તારીખ ઉપર લોક અદાલત યોજવામાં આવે છે। આ ઉપરાંત દર શનિવાર રાજ્યમાં દરેક અદાલત સ્થળે કન્ટિન્યુઅસ લોક અદાલત યોજવામાં આવે છે। સત્તામંડળ રાજ્ય કક્ષાએ તેમજ દરેક જિલ્લાના સ્થળે પ્રસંગોપાત પ્રી લિટિગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે લખતર ન્યાયકોર્ટમાં આ વર્ષની છેલ્લી અને ચોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની લોક અદાલતમાં બીપી એક્ટ, આઈપીસી એક્ટ, એમવી એક્ટ, સીઆરપીસી એક્ટ સહિત પ્રોહિબિશન સહિતના 114 કેસને આવરી લેવામાં આવ્યા હતા। લખતર ન્યાયકોર્ટ પ્રિન્સિપલ જજ એચ.કે. મેરિયા સાહેબ દ્વારા 100% કેસ ફેસલ થાય તે માટે થઈ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે મુજબ લખતર ન્યાયકોર્ટ સ્ટાફ, લખતર પોલીસ સ્ટાફ અને લખતર વકીલ મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને 114 કેસ ફેસલ કરવામાં આવ્યા હતા। ન્યાયકોર્ટ દ્વારા સેટલમેન્ટ કરવામાં આવતા ₹21,14,504 સેટલમેન્ટ દ્વારા તમામ કેસ ફેસલ કરવામાં આવ્યા હતા। ત્યારે લોક અદાલતની અંદર લખતર ગામ સહિત આજુબાજુના ગામડાના જે વ્યક્તિઓ છે તેમની સામે જે કેસ દાખલ થયા હતા તેને તેમને લોક અદાલતમાં ઉપસ્થિત રહેવા સમજ બજાવવામાં આવ્યા હતા। તે તમામે તમામ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને આજની લોક અદાલતને સફળ બનાવવામાં આવી હતી।